કેન્દ્ર સરકારની હર ઘર જલ જેવી મહત્વકાંક્ષી યોજનાઓને લઈ ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીનું નિવેદન। કેન્દ્ર સરકારની હર ઘર જલ જેવી મહત્વકાંક્ષી યોજનાઓને લઈ ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીનું નિવેદન। ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હર ઘર જલ જેવી મહત્વકાંક્ષી યોજનાઓથી લઈ દેશના સીમાવર્તી વિસ્તારો સુધી સર્વત્ર વિકાસના કામ કરી રહી છે। તેમણે ખાસ કરી લેહ જેવા દુર્ગમ અને પછાત વિસ્તારો થઈ રહેલા વિકાસ કાર્યોને ઉદાહરણરૂપ રજૂ કર્યા છે। તેમના જણાવ્યા અનુસાર સરકારનું મુખ્ય ધ્યેય છે કે દેશના દરેક નાગરિક સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને જીવનમાનમાં સુધારો થાય। પ્રદીપ ભંડારીનું કહેવું છે કે હર ઘર જલ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે, જે આરોગ્ય અને જીવનની ગુણવત્તા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ખાસ કરી પર્વતીય અને દૂર દરાજના વિસ્તારોમાં પાણી પહોંચાડવું મોટી સિદ્ધિ છે। લેહ અને અન્ય સીમાવર્તી વિસ્તારોમાં પણ પાણી, વીજળી, માર્ગ અને આરોગ્ય જેવી સુવિધાઓ ઝડપથી વિકસાવવામાં આવી રહી છે। લેહ જેવા દુર્ગમ વિસ્તારોમાં માર્ગ, આરોગ્ય કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓની સુવિધા વધારવામાં આવી છે। સરકારે સ્થાનિક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે। આના પરિણામે સ્થાનિક લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। પ્રદીપ ભંડારીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશના દરેક ખૂણે વિકાસ પહોંચે અને કોઈપણ વિસ્તાર પાછળ ન રહી જાય। સરકારના આવા પ્રયત્ન દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય એકતા માટે મહत्वपूर्ण છે। एक निर्णय लद्दाख कर चुका है और वो ये है कि लद्दाख विकास के पाथ पर है। इसीलिए अगर आप डिस्पैशनेटली, बिना बायस के हिसाब से, बिना पिक एंड चूज के हिसाब से अगर आप देखेंगे तो आप ये पाएंगे कि मेजॉरिटी जनता जो है वो मानती है कि प्रधानमंत्री मोदी जी की सरकार ने 11 साल के अंदर विकास किया है, हर क्षेत्र में किया है। भले वो जल जीवन मिशन हो गया, हमने टैप वाटर कनेक्शन पहुंचाया है। 70 साल तक आप लद्दाख के अंदर क्यों नहीं सोचा गया था कि घर घर तक पानी पहुंचाना चाहिए। और क्या हम ये नहीं कह रहे हैं कि विकास का काम जो है रुका है, विकास का काम चल रहा है और विकास के काम के अंदर फीडबैक भी लिया जाता है और उसको और तेज गति से बेहतर करने के लिए इंप्रूव किया जाता है।